માસિકના પરિણામ પહેલાં બેન્કોએ અને અન્ય કંપનીઓએ તેના બિઝનેસની અપડેટ રજૂ કરી છે અને આના પર વધુ વિગત લઈએ અમારા સહયોગી અદિતિ યાજ્ઞિક પાસેથી. અદિતિ, એક એન્કરેજિંગ નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે, શું વધારે વિગત છે આપની પાસે? બિલકુલ, અને સૌથી પહેલાં શરૂઆત આપણે ફિનાન્શિયલ્સની સાથે જ કરી રહ્યા છીએ. Q2ની જે અપડેટ્સ આવતી દેખાઈ રહી છે એમાં નજર કરો. HDFC અહીં આગળથી અસાઇન લોન્સની જે ક્વોન્ટમ વધતું દેખાયું છે એ ખાસું મોટું છે. નિયરલી 135% ઉછાળો યર ઓન યર બેસિસ પર નોટિસ કરી રહ્યા છીએ. જ્યારે કંપનીએ જે લોન્સ છે પાછલા 12 મહિનાની અંદર જે એગ્રીગેટ થઈ રહી છે એ લગભગ 27,199 કરોડ પર આવતી દેખાઈ રહી છે, જે એક ક્વોન્ટમ આપણે 14,138 કરોડનું પાછલા વર્ષે જોઈ રહ્યા હતા એના કરતાં એક મોટો ઉછાળો છે, ધ્યાન રાખવું જોઈએ. ડિવિડન્ડ ઇન્કમની અંદર 323 કરોડનો જે આંકડો હતો વધીને આપણને 1171 કરોડ પર આવતો દેખાઈ રહ્યો છે, એટલે નિયરલી 200%થી પણ વધારેનો એક ઉછાળો ત્યાંથી ડિલિવર કર્યો છે. જ્યારે ઇન્ડિવિજ્યુઅલ લોન ગ્રોથ છે એ પણ યર ઓન યર બેસિસ પર નિયરલી 90%નો ગ્રોથ આપણને ટર્ન આઉટ થતી દેખાઈ રહી છે. તો આના લીધે આપણે એક સારો મૂવ આજે HDFCના કાઉન્ટની અંદર તો વિટનેસ કરી જ રહ્યા છીએ, બટ એ સિવાયના અમુક ડિટેલ્સની ઉપર પણ નજર કરી લો. ફેડરલ બેંક માટે લોન ગ્રોથનો આંકડો 6 ક્વાર્ટરના હાઈસ પર આવતો દેખાઈ રહ્યો છે. ડિપોઝિટ્સમાં નિયરલી 9%નો ઉછાળો યર ઓન યર બેસિસ ઉપર. એડવાન્સીસની અંદર એ જ ક્વોન્ટમમાં વધારો જોઈ રહ્યા છીએ. કાસા રેશિયો 25 ક્વાર્ટરના હાઈઝ ઉપર, જે 36.16% પર આંકડો આવતો દેખાઈ રહ્યો છે. એ સિવાય કસ્ટમર ડિપોઝિટ્સ લગભગ 11% વધ્યા છે યર ઓન યર બેસિસ પર, જે આપણે નોટિસ કરી રહ્યા છીએ, અને ક્રેડિટ ડિપોઝિટ રેશિયો પણ 79.83% પર આ વખતે કંપનીએ ડિલિવર કર્યો છે. પાછલા ક્વાર્ટરમાં આંકડો 78.39ની આસપાસ હતો. આથી બેન્કિંગ નેમ્સની વાત. એ સિવાય CSB બેન્કે પણ પોતાના જે અપડેટ્સ હતા એની અમુક ડિટેલ્સ બહાર પાડી છે. ડિપોઝિટ્સના ફ્રન્ટ ઉપર 91%નો ઉછાળો ત્યાં બી. કાસાની અંદર નિયરલી 21%નો ગ્રોથ યર ઓન યર બેસિસ ઉપર આપણે વિટનેસ કરી રહ્યા છીએ, જ્યારે એડવાન્સીસ નિયરલી 12% યર ઓન યર બેસિસ પર વધતા દેખાયા છે. નજર રાખો, જે કોવિડની સિચ્યુએશન હતી અને ત્યારે આપણે મોરેટોરિયમ પીરિયડની જે ઇફેક્ટ જોઈ રહ્યા હતા ત્યારે બધું એક્સપેક્ટેડ હતું કે અહીં આગળ કદાચ થોડુંક જે રન રેટ છે એની અંદર સ્લગિશનેસ આવતી દેખાશે, બટ આ બધા અપડેટ્સને જોતા એ વિઝિબલ છે કે અહીંયા કશે જ એવી કાઇન્ડ ઓફ જે મોમેન્ટમ છે સ્લો ડાઉન થતું નથી દેખાયું. ઇન ટર્મ્સ ઓફ એડવાન્સીસ 12%નો વધારો, ગોલ્ડ લોન્સ માટે લગભગ 10% વધારો યર ઓન યર બેસિસ પર જે આપણે નોટિસ કરી રહ્યા છીએ, અને સિમિલર ટ્રેન્ડ છે યસ બેંકના કાઉન્ટર માટે પણ, જ્યાં લોન્સ અને એડવાન્સીસ આપણને યર ઓન યર બેસિસ પર લગભગ 3-3.5% વધતા દેખાયા છે. ડિપોઝિટ્સનો ગ્રોથ 30% પર પાછલા વર્ષની કમ્પેરિઝનમાં, અને કાસાની અંદર 56%નો વધારો જે નોટિસ થયો છે યસ બેંકના કાઉન્ટર માટે પણ. તો નજર રાખો કેવી રીતના ટર્ન આઉટ થાય છે. આ બધા જ કાઉન્ટર્સ એકચ્યુઅલી પોઝિટિવ રિએક્શન આપી પણ રહ્યા છે જે અપડેટ્સ આવતી દેખાય. અને હમણાં થોડાક એકાદ કલાક પહેલાં કરૂર વયસ્ય તરફથી પણ Q2ને રિલેટેડ અપડેટ્સ આવતી દેખાઈ હતી, જેમાં ડિપોઝિટ્સ લગભગ 7% વધ્યા છે. કાસાની અંદર લગભગ 11.5%નો વધારો થતો દેખાયો છે, અને એડવાન્સીસની અંદર પણ એ જ ક્વોન્ટમમાં આપણે વધારો થતા જોઈ રહ્યા છીએ. તો Q2ની અંદર ડિમાન્ડ સિનારીઓ સુધરી રહ્યો છે. બેન્કિંગ નેમ્સ ફિનાન્શિયલ્સની અંદર આપણને એક સારો ગ્રોથ મોમેન્ટમ દેખાઈ રહ્યું છે. અને સાથે જ બીજી એક કંપની ડીમાર્ટ, જેણે પોતાના Q2ના અપડેટ્સ જાહેર કર્યા છે, એની અંદર ઇન ટર્મ્સ ઓફ રેવન્યુઝ કંપની લગભગ 46% ગ્રોથ યર ઓન યર બેસિસ પર એક્સપેક્ટ કરી રહી છે. અને જ્યારે કંપનીના જે કુલ સ્ટોર્સ છે એની અંદર પણ લગભગ 8 નવા સ્ટોર્સ આ ક્વાર્ટર દરમિયાન એડ ઓન થઈ ચૂક્યા છે. તો ત્યાંથી પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ કન્ટિન્યુ થઈ રહ્યું છે, જે ડેપિક્ટ થાય છે આ નંબર્સ પ્રમાણે. તો નજર રાખો, આપણે ઓલરેડી જે રિઝલ્ટ સિઝનની શરૂઆત જોઈ રહ્યા છે, 8મી ઓનવર્ડ્સ આવતા દેખાશે, બટ આ એક સેન્ટિમેન્ટ બૂસ્ટર તરીકે આજના દિવસમાં સાબિત થયું બી છે. બધા જ સ્ટોકની ઉપર આનો એક રિલેટિવ ઇફેક્ટ પણ આવતો દેખાઈ રહ્યો છે.